મોર્નિંગ ગાઈસ, કેમ છો તમે બધા? આઈ હોપ કે મજામાં જશો. તો વાગ્યા છે સવારના 8:30 અને જો અમે ઉઠી ગયા છીએ, બધા બ્રશ કરી લીધું. પપ્પા જો હજી અત્યારે બ્રશ કરીને અહીંયા ઊભા છે. જો પપ્પા હાય તો કહી દો. હાય, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. હાય, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, બધાને જય માતાજી. કેમ છો બધા? મજામાં? તો જો અમે ત્રણેય જણા ચા પીવા બેઠા છીએ. જો મમ્મી આવી રહ્યા, એમની દવા પીતા. દવા નહીં પીધી? આ દવા મિસિંગ છે. પી લીધી તો અહીંયા કેમ નથી? રજા લઈ લો. પીને મૂકી દીધી. આઈ સી. તો જો મૌલિક તો ગયો સ્કૂલે અને આજે છે અમાસ, એટલે પપ્પાને રજા છે કામની. અને જો અહીંયા દિવેશભાઈ સૂતા છે એકદમ. તો કે તીરછી નજરથી જોવે. તો જો હમણાં મૌલિક આવશે તે 8:15 છૂટી જવાનો હતો. હમણાં ફોન નહીં આવ્યો નહીં. હા, હવે આવતો જઈશે થોડીક વારમાં. તો આપણે ચા પી લઈએ. અને શું? ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. હા નહીં બિચારો મમ્મી. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. હાય હાય, કેમ છો બધા? ચલો બધા ચા પીવા. આજે અમાસની રજા છે તો અમારે ટિફિનની રજા છે, એટલે અમારે શાંતિથી થોડાક અડધી કલાક થોડાક લેટ ઉઠ્યા. હા, લેટ આજે કઈ ખાસ કઈ કામ નું હોય નહીં અમાસ હોય. અને હા, આજે અમે બહાર જઈશું. બહાર જઈશું પણ બપોર પછીનું પ્લાનિંગ છે. લો, બપોર પછી જઈશું એટલે 3 વાગે એમ. ઓકે. બપોર પછીનું પ્લાનિંગ છે, એટલે અત્યારમાં કઈ ખાસ કામ છે નહીં, ઘરના જ કામ છે. હેલો. હું હલો? લે ઉતાર હવે. મારા સિવાય કોઈ હસવું નથી આવતું. ના. લે ઉતાર. તો ઉતારે તો હે. શું ઉતાર? શું પણ માળિયા ઉપરથી કઈ વસ્તુ ઉતારવાની? કુટકુટ ઘોડો ઉતાર. જો આમને ખુટ ગોળાને બહુ યાદ આવે. પાછું આવ્યું નહીં? હમણાં દિવસભાઈ ખુટ ગોળો દોડાવતા આવશે. ખુટ તો હવે ચા પી લીધી છે. હવે ટેટીનો વારો. ટેટી ખાઈ છે સવારમાં. વર્કિંગ દુકાન, વર્કિંગ 20 રૂપિયા કાઢ. એકદમ મીઠી, બહુ મસ્ત છે. પછી પપ્પા જો હું લાવી હતી હું. પહેલી વાર આ જાતે કાઢે. સોડા નીકળે હા નીચેથી. જો મારી હું લાવી હતી હું. આ પપ્પાએ લાવેલી છે, તમારે લાવેલી છે 2 પડી. લોલ. લો કીટા કરે નાની છોકરી. અરે આમાં મન કે મેચ્યોર થાવ. બહુ મેચ્યોર ન થવાય. બહુ મેચ્યોર થઈ જાય ને તો પછી જિંદગી ન જીવી શકાય. એટલે થોડું ગાણપણ જરૂરી છે. થોડું જ્યાં મેચ્યોરિટીની જરૂર હોય. આખો દી મને મેચ્યોરીનો પાઠ ભણાવે. હવે વિડીયો ચાલુ કરો ને એમાં આવું કે ના, મારી વાત સાંભળ. બહુ મેચ્યોરિટી એ નહીં સારી, બહુ ગાણપણ એ નહીં સારી. બે હોવું જોઈએ. બહુ વધારે પડતી મેચ્યોરિટી આવે ને તો જિંદગીની મોજ ન માણી શકાય. એટલે ક્યારેક ગાંડા કાઢવા જરૂરી છે. હું કહું તો કે મેચ્યોર જ્યાં મેચ્યોરિટીની જરૂર હોય ત્યાં ગાંડા ન ઘટાય. ત્યાં મેચ્યોરિટી જ દેખાડવી પડે. જેમ કે અમુક લોકો હોય બધી જગ્યાએ ગાંડા જ કાઢતા હોય. લાઈક યુ મી. ચાલો હવે ટીટી ખાઈ લઈ મસ્ત મસ્ત. જો અમારો મૌલિક સ્કૂલેથી આવી ગયો છે. સામે આવ્યો તો ખીચું કેમ ફાડી ના આવ્યો તું? હે મસ્તી કરી તો કેમ ખીચું ફાડ્યું? આમ સામે આવ્યો તો આવી મસ્તી હતો કોઈ યાર. જો અમારો મૌલિક આ રોજ ચિઠ્ઠી લખીને જાય. મૌલિક ચિઠ્ઠીમાં શું લખ્યું તું આજ? તું મોઢે જ કહી દે. તું રોજ કેમ ચિઠ્ઠી લખીને જાય?
તો તું રૂમાલ મેં હુંકો તો 2 કરોડ રૂપિયા મને દે. ગાઈઝ જો મેં ચશ્મા પહેર્યા છે મને એવું લાગે છે કે મારી અડધી આંખો જતી રહી છે. કાઢી નાખ ને તો હાચન જતી રહેશે. જો અમે આવડા મોટાથી આમને જરાય નંબર નથી, 0. મને નથી તને ક્યાંથી આવે અરે ના એવું ન હોય, અમુક છોકરાઓને આવે નંબર તો મારે નથી. જો મૌલિક આઈન તરત છે ને ટેટી રીટા બાબુ ખાવા નહીં હે તો દિવસભાઈ ના આયા ને ઈ એવું હોય, એવું ન હોય. એવું હોય. રીટા ભાભી નહીં છે ક્યાં ચશ્મા હે ઈ તો એ જ ના પહેરતા નાની નથી. બધા હે રેવા દે ને પછી વાગે એટલે પછી મમ્મી બેટે રે ઈ વેગી અય આ અત્યારે બાજવા હું મેંડા આજે આઈન તરત. ઈ પછી આમ કરે ને પછી ના હાથ અડી જાય ને તો કે છે નખ મારે. તમે તમારા સિંહાસન ઉપર બેસી ગયા હો વારા. આમ સામું જો પેન્ટ નથી બદલવાનું. હેલા જો અહીંયા પપ્પા મમ્મી મસ્ત ક્લિપ લઈ લો. ચલો અંદર બધા રૂમમાં જ કરે છે, આપણે જોઈ આવીએ. ક્લિપ લઈ લો. કપડા તમારે લાડવા જોઈએ. ના એ ના લેવાય. જો ચલો તો હવે કામે લાગીએ, મળીએ થોડી વાર પછી. હાલો. તો અમે બધા કામે લાગી ગયા છીએ અને આ જો હિંચકે બેસી ગયા છે. ઘરનું કામ કરે છે. અને આજે જો ઘઉં દળાવવાના છે તો ભૂમિ ઘઉં ભરવાનું કામ કરે છે. નહીં ભૂમિ? હા ઘંટી ચાલુ કરવાની હતી પણ ઇમરજન્સી આજે અમાસ છે તો ઘંટી ચાલુ નથી કરવી એટલે 12 દડાઈ આવશું. શું કેવું ભૂમિ? ફ્રી હે તો મૂકી આવશે. અત્યારે તમારે ટાઈમ છે તો તમે એક્ટિવા ઉપર લઈ જઈને બે મૂકી આવશો ને? હા મૂકી આવીશ. અહીંયા નીચે જ છે આપણે. આપણે ગેટની બહાર જ જવાનું છે. ખાલી અમારા પાછળ બેક ગેટ માંથી બહાર નીકળે ને તો ત્યાં જ ઘંટી છે અને તાત્કાલિક દળી દે એટલે જરૂરથી હો. ઓકે તો આજે જમવામાં શું બનાવશું? આજે વિચાર છે ચોળી બટેકાનું શાક, રોટલી અને કેરીનો રસ. અને મારા માટે ચોણા બનાયા છે. થોડુંક શાક તો ખવાય ને, થોડુંક ખવાય. યસ હમણાં હું ચણા સાવ ઓછા તેલમાં વઘારી નાખી. જો તો મમ્મી આટલું ભરું. થોડાક નાખાજી હું શું અમે એવી રીતે કરું ને કાકો. બસ. ગાઈસ હવે મેં કેરી સુધારી લીધી છે. મમ્મીએ પછી મમ્મી તો હતા બેઠા હતા તો મેં કીધું લાવ ચોળીએ બીટી નાખું. તો મેં ચોળી બીટી અને બટેકાએ થોડાક અંદર એડ કર્યા અને જો કેરી સુધારી. આટલું બધું ખોટું? ક્યાં ખોટું બોલું છું? સોરી બધી 500 મેં એકલી બીટી. ચલો બાબા બહુ કામ કરું. જો આજે જો 4 ચોરી દિવસભાઈએ બીટી હતી બોલો. હા અને કેરી સુધારમાં તો એટલી હેલ્પ કરી ને કે જો આ સોતરા તો મારે નાખવા જવા પડશે. કેરી તો હે ને આ દિવસભાઈએ જ આખી ખોલીને પછી સુધારીને દીધી. કા થઈ ગયો દિવસભાઈ. દિવસભાઈ 2 ટોપી લેવડાવવાની, 3 કેટલી લેવડાવવાની? 4 હજી વધારો. 10 રૂપિયા ગયા 10 જો ગઈશ કેવું કરે મને 10 રૂપિયા ટોપી લેવડાવે. આ જો મમ્મી પેસ્ટ બનાવે છે મોઢા ઉપર લગાવવાની, બહુ કાળા થઈ ગયા છે એટલે. લગાવી દઉં. હું તો ધોરી જ છું ગઈશ. જો કેટલી ધોરી છું. આવો ચાલ એ જો તો પોતાની જાતને તો બધા ધોળા જ કહેતા હોય. તમે કાળા હો ને પણ ભલે કાળી જો મેં ચોળી બધી બીટી નાખી. દિવેશભાઈએ જો આવું કરીને આપ્યું એ. અને હવે જો હું વઘારીશ, એક બાજુ ચણા વઘારીશ ને એક બાજુ બસ લો બહુ ગપાટા મારી દીધા. ચણા આયા હું વઘારું, હવે હું ચણા વઘારીશ. ચાલો આપણે હવે કચરો નાખી દઈએ. મળીએ ગાઈસ. જો અમે બધાએ જમી લીધું છે અને હજી અહીંયા પોતું કરવાનું બાકી છે. દિવેશભાઈ કામે એમના જોબ પર ગયા. પપ્પા અહીંયા જો રૂમમાં શું કરે છે? પપ્પા ઘરે હોય એટલે કંઈક ના કંઈક એમનું રિપેરિંગનું કામ કે ક્યાં તે જે અમારાથી ન થતું એ બધું જ કરતા હોય. અને મમ્મી જો મસ્ત વાસણ ધોવે છે. ઢગલો એક
અને મારે હજી નાવાનું બાકી છે કેમ કે મેં આજ કેમ રાખ્યું ખબર બહાર જવાનું હોય ને એટલે નવા કપડાં પહેરીને જો કામ કરીને તો કપડાં ખરાબ થઈ જાય દેટ્સ વાય હવે અત્યારે હું નાવા જ જઉં છું નહીં પછી હું તમને મારું લુક પણ બતાવીશ અને મમ્મીનો પણ લુક બતાવીશ. આજનો વ્લોગ અમે વહેલા પૂરો કરી દઈશું, વહેલા એન્ડ કરી દઈશું કેમ કે અમે જ્યાં જઈએ છીએ ને એનો અમે સ્પેશિયલ વ્લોગ બનાવશું અને ત્યાંનો vlog કાલે સવારે 8 વાગે આવી જશે બ્લોગ. તો તમે જરૂરથી એ બ્લોગ જોજો, તમને મજા પણ આવશે. અને હા આ બ્લોગ પણ સ્કીપ ના કરતા, કર્યા વગર વ્લોગ જોશો તો જ વ્લોગ જોવાની મજા અને જે અમે પહેલા પણ અપલોડ કરવાના છીએ કાલે એ પણ સ્કીપ કર્યા વગર આખો જોજો, તમને મજા આવશે પ્લીઝ. અને આજે જેટલા લોકોએ સબસ્ક્રાઇબ કર્યું છે Thank you so બધાને થેન્ક યુ સો મચ. Thank you so much. We are very happy and we are very happy for બસ આવો ને આવો સપોર્ટ કરતા રહેજો. તમે તમારા ફેમિલીમાં, તમારા ફ્રેન્ડ્સમાં બધાને શેર કરતા રહેજો અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરવા માટે કહેતા રહેજો અને આવો ને આવો સપોર્ટ કરતા રહેજો. થેન્ક યુ સો મચ. 211 થઈ ગયા ને, 200 નહીં 200 ઉપર થઈ ગયા. અમારી ઈચ્છા છે કે અમે આ વીકમાં ગ્રો અપ કરી થોડું, આ વીકમાં અમે 1000 સબસ્ક્રાઇબર ટાર્ગેટ છે અમારે 1000 સબસ્ક્રાઇબરનો. આશા છે કે તમે બધા અમને સપોર્ટ કરશો અને પૂરો વિશ્વાસ છે કે તમે લોકો સપોર્ટ કરશો, જેમ અત્યાર સુધી કર્યો એમ હજી પણ કરશો. ચાલો બહુ બધું લેક્ચર થઈ ગયું, પછી બધાને કંટાળો આવશે નહીં બધા. તો ચલો આપણે નવા જઈએ, પછી બધાનો લુક, મમ્મીનો પણ લુક આજ મસ્તીનો છે, હું તમને પણ બતાવીશ નહીં મમ્મી. મમ્મી હોટ લુક આપશે. હોટ લાઈક લુક નહીં મારે. આજે વેધર બહુ હોટ છે, ધેટ્સ વાય હોટ લુક આપશો મમ્મી. હોટ એટલું કે ગરમીમાં બફાઈ જાય. આઈ ડોન્ટ લાઈક ચીપચીપું લાગે, પછી ચીપચીપ લાગે, પછી આમ સ્કીન આમ અડીને. મને છે ને ફેસ ઉપર કઈ જ લગાવવું ન ગમે. झूठ बोल रही है लड़की, ખાલી 1 किलो पाउडर लपेटती है. મજાક નહીં ખોટું લાગ્યું? હાલો મમ્મી ખોટું લાગ્યું. હું કઈ ફેસ ઉપર કોઈ બસ ખાલી એક નાઇટ ક્રીમ લગાવું છું અને એ સિવાય મેકઅપમાં હું કંઈ કરતી નથી. મેરેજ ફંક્શન કે એવું કંઈ હોય ને તો ફેર એન્ડ લવલીની બીબી ક્રીમ ખાલી કંઈ ફંક્શન હોય ને તો જ લગાવું. બહાર ફરવા જઈ કે રોજ કે એવી રીતે હું નથી લગાવું. હું પણ કશું નથી કંઈ જ નહીં. હા, જેટલું ના લગાય એટલું વધારે સારું, કેમ કે લગાવીએ ને એટલે એક તો ફેસ ઉપર આમ હેવી ફીલ થાય અને પાછું મોઢું એટલું આમ ઓલું લાગે. પછી ગરમીમાં તો મેકઅપ જરાય ન કરે, ગરમીમાં મેકઅપ તો ઉઘડે અમુક ના મોઢા. નથી જાણા મોઢા ઉપર કંઈક 2 કિલો નો વજન મૂકી દીધો હોય ને એવું લાગે. એટલે મેકઅપ મને ગમતો. ચલો આપણી તૈયાર થઈ જઈએ, મળીએ થોડી વાર બાદ. તો હેલો ગાઈઝ, વાગી ગયા છે બપોરના 2:30 અને અમે જમીને બધું કામ કરીને ફ્રી થઈ ગયા છે. ભૂમિ રેડી થાય છે અને ભૂમિ થોડી કામમાં હતી તો થયું આજે બ્લોગનો એન્ડ હું જ લઈ લઉં. આજે બ્લોગનો એન્ડ થોડા વહેલા લઈ લઈશું કારણ કે અમે બહાર જઈએ છીએ. તો અમે ક્યાં જઈએ છીએ, બહાર કેટલી મજા કરીએ છીએ એ બધું તમને નેક્સ્ટ બ્લોગમાં જોવા મળશે. તો એના માટે આ વ્લોગ પછીનો વ્લોગ જોવાનું તમે ભૂલતા નહીં અને આ વ્લોગ પણ પૂરો તમે જોજો, તમને બહુ મજા આવશે અને સ્કીપ કર્યા વગર જોજો. અને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તમે પણ કરજો, તમારા ફેમિલીમાં, તમારા ફ્રેન્ડ્સમાં લોકોને કહેજો કે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરે. શું કહેવું છે તમારું? હા, સબસ્ક્રાઈબ અને લાઈક જરૂરથી કરજો. અમારી ચેનલને તમે